તો આ તરફ સુરતમાં ખાડીના પૂરને કારણે કુંભેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ। સણિયા કુંભારિયા સ્થિત મંદિર સુધી પહોંચ્યા છે પૂરના પાણી। કુંભેશ્વર મહાદેવ મંદિરમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। મંદિરમાં પાણી ઘૂસતા ભક્તો દર્શનથી વંચિત। મંદિર પરિસરમાં પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ। ભક્તોને ભગવાનના દર્શન કરવામાં મુશ્કેલી પડી। જે રીતે રાત્રિ દરમિયાનથી સુરત અને સુરત જિલ્લાની અંદર ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત શહેરની જે ખાડીઓ જે છે બંને કાંઠે વહેતી થઈ હતી અને જેની અંદર જે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી અને જે રીતે સીમાડા ખાડીની અંદર જે પાણી વધુ આવક થવાના કારણે જે ઓવરફ્લો થઈ હતી અને અત્યારે દ્રશ્યો જે રીતે સણિયા ગામના જે વાત કરીએ તો જે જોવા મળી રહ્યા છે સણિયા ગામની અંદર આ રીતના જે મંદિરો છે ઘરો છે તેની અંદર પાણી ઘૂસ્યા છે કારણ કે ખાડી છે જોઈ શકાય છે કે આ ખાડીના દ્રશ્યો છે જે નાની ખાડી હોવાના કારણે જે પાણી છે ઓવરફ્લો થઈ અને ગામોમાં જે પ્રસર્યા હતા અને રાત્રિના સમયથી આ જે પાણી છે તે જોવા મળી રહ્યા છે। આખા આ મંદિર જે કેમ્પસ છે ગામનું જોઈ શકાય છે કે મંદિરની અંદર પણ જે રીતે કમર સુધીના જે પાણી ભરાયા છે આ તમામ જે મંદિરો છે જોઈ શકાય। આ જે શિવ મંદિર છે ગણપતિનું મંદિર છે અલગ અલગ જે મંદિરો છે તે પણ આખા પાણીની અંદર જે ગરકાવ થયાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો ગામના લોકો કરી રહ્યા છે। ગામના લોકો છે તે પાણીની અંદર મજબૂર રહેવા બન્યા છે। સામે જોઈ શકાય છે ઘરમાં લોકો ગત રાત્રિથી જે છે તે કેદ હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે નીચે ઉતરવું કઈ રીતે કારણ કે કમર સુધીના જે પાણી ભરાયા છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો જે લોકો કરવો પડતો હોય છે। જોઈ શકે લોકો ઇશારો કરી રહ્યા છે કે આ પાણી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભરાયા છે માત્ર ને માત્ર તંત્ર દ્વારા જે ખાડીના પાણીનું નિરાકરણ કરવામાં નથી આવતું ને તેના કારણે આ પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડતો હોય છે। એટલે કે મહત્વની વસ્તુ છે આખું ગામ સણિયા ગામ જે પાણીમાં છે તે કેદ થયું છે। એટલે આ અત્યારે આ દ્રશ્યો છે તે હજી સુરતની અંદર જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં જે અત્યારે વરસાદે જે વિરામ લીધો છે તેને લઈને હવે જે ખાડીના પણ પાણી હવે ધીરે ધીરે ઓસરવાનું જે શરૂ છે તે થયું છે। પણ મહત્વની વસ્તુ એ છે કે દર વર્ષે જે ખાડી પૂર આવતું હોય છે અને તેના કારણે અનેક લોકો અનેક દુકાનદારો અનેક વેપારીઓ છે તેને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુતાર TV9 સુરત।